કેમ અત્યારમાં આવી ગયા, નવરા થઈ ગયા? તઈ મારે એકલા માણાનું કામ શું હોય? આ નાયા ધોયા ને 2 લુગડા ધોયા ને આ ઘર ગણવાના. પણ તમારે જેમ અમે નવરા ન હોય ને દોયડા આવો તો. લે સાંભળો, પણ મેં ક્યાં કીધું કે તમે મારી આગતા સ્વાગતા કરો? ખરા છો હો ભાઈ તમે તો. અરે અમાર તો લાટ કામ છે, હજી તો અમારે કેટલું કામ પડ્યું. હાલો કરાવવા લાગો તો. તે લાવો કાંઈક શાકબાક સુધારવાનું હોય તો હું સુધારું, પછી ખાઈને જઈશ ભેગા ભેગું. બીજું હું? તો શાક સુધારવા એટલે ખાવાનું. આ વાત ખરી છે? કાલ તો તમે એકલ્યું બધું વન ભોજન કરવા વહી ગયું હતું. લે તે તમને બરાકવા આવ્યા હતા, તમે ઘરે નહોતા તો અમે શું કરીએ એમાં? લ્યો અને ગાર્ડનમાં હું જવાની જરૂર હતી? લે તે વન ભોજન કરવા જાય તી ગાર્ડનમાં જ જાય ને. વાત કરો છો એ સારું કર્યું ગાર્ડનમાં ગયા તે. હા કેમ? તઈ આ છોકરો પણ આવ્યો છે તે બેનો સંસાર કેવો ચાલે છે ઈ કાઈ ખબર હાલે છે મારો તમને? હાલે. હે વાંધો હોય. શું આટલી જોર જોરમાંથી વાતો કરો છો? શું થયું બા? આ સવાર પડે ને એટલે તમારી લપ ચાલુ થઈ જાય. આખા મોહલ્લાની તમને ફિકર હોય જ ને, બધાનું એવું જોઈએ તે. આ છે ને તારા વરને બહુ હારો ન માનતી હો. હા તને કહી દઉં, યા કાલે અમે ગાર્ડનમાં ગયા ને તે છોકરીને ચોટીને બેઠો તો. બસ હો, હું વાત કરો છો તમે. શાંતિ રાખો. મારા દીકરાની વાત નહીં કરવાની. મારો અને- દીકરો એવો નથી. મારા ધણી વિશે પણ કાંઈ બોલવાની જરૂર નથી. એ કેવા છે ને કેવા નહીં ને એ મને ખબર છે, હા. તમને નહીં. એટલે છે ને આમ બધાને ચડામણી કરવાનું રહેવા દેજો. જો હું કઈ ચડામણી નથી કરતી હો. આ તો મને છે ને તારું પેટમાં બળે છે એટલે આવી છું, નકર હું શું કામ કહેવા? મારે શું પડી છે? મારું પેટમાં બાળવાની તમારી કોઈ જરૂરત નથી. મારા સાસુ સસરા, મારા મા બાપ ને મારો ધણી બેઠો છે, એ જોઈ લેશે. તમારે છે ને અમારી ફિકર કરવાની જરૂર નથી. આ તો અમે બહાર ફરતા રહીએ ને તો જોયું હોય ને ક્યાં કેવું, એટલે કીધું તું તો ઘરની ઉંદાડી ઘરમાં ને ઘરમાં કરી રહી રસોડામાં. તને શું ખબર હોય તારો ધણી બહાર હા, શું કરે તમે છે? ફરતા રહો ને એટલે તમને બધું એવું જ દેખાય કે લોકો પણ ફરતા જ રહે, લોકો આવા જ ધંધા કરતા હોય, પણ બધા તમારા જેવા ન હોય. તારા ધણીને છે ને તારા હાલ્લાના છેડે બાંધી રાખજે, નહીતર તને મૂકીને બીજીને લઈને જતો રહેશે ને પછી બસ હો, રડતી બસ નહીં. થઈ ગયું. આ બોલોમાં ધ્યાન રાખજો. હા તમે મારા ઘરમાં આવીને જેમ તેમ બોલી જાવ છો, પાડોશી સૌ એટલે જાતું કરી. ભાઈ પાડોશી છો ને તે તમારું બળે છે ને એટલે જ મેં તો કીધું છે, જોયું તું ઈ. નકર મારે શું પડી છે તે હું આયા કેવા આવું આ ભાઈ. તો તમને બળતરા થાય જ ને. અમારો સંસાર, અમારો પરિવાર બહુ મારો હાલે છે. તો મને તો લાગે છે તમારા નંબર વધી ગયા છે. આંખના ડોક્ટરને બતાવો. એ દેવાંગ નહીં હશે, કોઈ બીજો હશે ને. તમે દેવાંગનું નામ લઈને અહીંયા આવી ગયા. હા દેવાંગ ના એટલી બધી તો કઈ હાવ મારી આંખો નથી વઈ ગઈ બરાબર. મને કઈ મોતિયા નથી આવ્યા, હજી બધું બરાબર આંખે દેખાય છે મને. ડુંગળી જેવા ડોળા છે. હા અને અને જ્યારે હોય ત્યારે આપણા ઘરની પંચાયત કરવાની શું જરૂર હોય છે એમણે? જો બેટા તું તને શાંત પંચાયત થઈ લાગતી હોય ને તો પંચાયત, પણ જે દાડે છે ને તારો ઘરવાળો તારા હાથમાંથી નીકળી જાય ને એ દાડે મારી પાસે ના હતી કેવા કે તમે કહેતા તઈ વાત સાચી ત્યારે નહીં માયનો આવો. તો હારો હતો. તમારી પાસે નહીં આવો. મારા મા બાપ બેઠા છે ને ત્યાં જઈને રોઈ લઈશ, પણ તમારી પાસે નહીં આવું. હારું મારો વરી દાડો ઈઠો તે હું અહીંયા કેવા આવી. બેહો બે. જે દાડે છે ને છોકરો બીજીને લઈને વઈ જાય ને એ દાડે માથે હાથ મૂકીને રડજો. હાથે રડશું તો પણ તમે અહીંયા નહીં આવતા. શાંત થઈ જા ને. આટલી બધી હું ઉકળે છે. આ તમે જ એમને પેઠા પાડ્યા છે. રોજ ને રોજ આવો ને બેસવા, આવો ને બેસવા. હવે આવે એટલે રોજ બધાની પંચાયત કરે. સાંભળો તમે. પણ તું આટલી બધી ઉકળે શું લેવાને? એમ કહું છું શાંતિ રાખ ને. જો દેવાંગ, એ કહી દે, મેં માની લીધું. તમે માનો કે નહીં માનો, પણ દેવાંગ વિશે કોઈ મારા ઘરમાં કઈ વાત કરશે ને તો એ મારાથી નહીં સહન થાય. ઓછો છે પણ આ હું મારા બા આમ મોઢું ચડાવીને ગયા ને આવાજ કેમ કરતા હતા? કઈ ઝઘડો થયો છે? આ તું છે ને અશોક પાડોશી છો ને અમારો, એટલે મેં તને વધારે કાંઈ નથી કહેતા. તારા બાને સમજાવી દે. દી ઉગે ને અમારા ઘરે આવે ને અમારા ઘરમાં ઝઘડા કરાવે, હારી વાત નથી. હું ઝઘડા કરાવે ને મારા બાને છે ને એક શબ્દ નહીં કહેવાના. એને હું વાત કરી? તો મા દીકરો બે હરખા છો. તું કેમ? શું દોડાયો અત્યારમાં? દોડો આવ્યો એટલે તારું શું કામ હતું અહીંયા? તમારા ઘરની આગળ ભલે પધાર્યા લખ્યું છે ને એટલે આવ્યો છું. લે હા, પણ તમને કોઈએ બોલાવ્યા? નામ લખ્યું હતું કે ભલે પધાર્યા અશોકભાઈ, ઈ એવું છે ને, લખ્યું હતું? ઈ આપણા ઘરની સાનો પણ જાવું દે ને દી ન ઉગે. જેવો રૂપ છે એવા સંસ્કાર રાખો તો વધારે સારું. અમારા સંસ્કાર આરા જ છે. તમારે હા. મારા સંસ્કાર પર છે ને નજર નાખવાની કે બોલવાની એમ નહીં, મારા બાઈએ શું કર્યું? હે તમારા બા છે ને બધાના ઘર તોડાવે છે. ઘર? આવીને કહેતા હતા હું? કે દેવાંગને કોઈ છોકરી સાથે જોયો હતો, કોઈની સાથે બેસીને વાત કરતો હતો કે ખબર નહીં. પણ એ તો હાચી વાત જ છે. અઠવાડિયા પહેલા મેં જોયો હતો, પણ આમ કોઈ દી કોઈને કહેવાય નહીં હો. એ વાત તમારી હાચી. એ ભલા ને એની હારે ચાલુ હોય, મારે શું છે? કેમ સાલું હોય એટલે? હે મેં જોયો તો એમ કહું છું અઠવાડિયા પહેલા. કોની હારે? તમે કોક. જૂઠું બોલો છો ને. તમારા બાને બચાવવા માટે તમે ખોટું બોલો છો ને. ખોટું થોડું બોલતો હોય. તમને મારી ઉપર વિશ્વાસ નથી? આવો માણા હું છું. જો અશોકભાઈ, વિશ્વાસ તો નથી તમારી ઉપર. લે વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં. બાકી તમારો ઘરવાળો ટન ટન તારા છે. બસ હો અશોક, ભાન રાખ બોલવામાં. તું સો ટન તારા. આપણું નામ તો સમજો બધી સોસાયટીમાં છે. આ તો જા દહને જે લઈને ફર. તારી માને ઈ જ આવડે છે, તને ઈ હું તો 10 ને લઈને ફરે, પણ તમારા દીકરાને ધ્યાન રાખજો એ કેટલી લઈને ફરે છે.
ટન ટના ટન 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 તારા. સાસુસના દીકરા છે બે માં દીકરો બે. સમજાતું નથી કે શું કરું. એક કામ કરું, દામિનીને ફોન કરું, એની પાસે કોઈ રસ્તો હશે. ફાલ્ગુની, હાય બેબી. હાય, કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ ફાઇન. શું કરે છે આજકાલ? તો તને યાદ આવતી જ નથી મારી. હા, આજકાલ થોડી બિઝી છું. તું કે આજે તને કેમ યાદ આવી ગઈ? એવી રીતે ક્યાં બિઝી છે કે પોતાની ફ્રેન્ડને ભૂલી જાય? ક્યાંય બિઝી નથી, બસ આ ઘરના થોડા કામમાં બિઝી હતી. તું કે તારે શું ચાલે છે? તું મજામાં? શું કહું તને, એમ મજામાં પણ એમ નથી. લે બોલ, તને શું થયું? તું તો હંમેશા મોજમાં રહેવાવાળી વ્યક્તિ છે. હા છું, પણ હમણાં આજથી છે ને થોડી મોજ બગડી ગઈ છે ને એવું લાગે છે. કેમ, તબિયત નથી સારી? તબિયત તો સારી છે, પણ વાત એવી છે ને કે કંઈ સમજાતું નથી શું કરું અને શું નહીં. સમજાતું નથી એટલે શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે પણ ને નથી પણ. શું બોલે છે? કંઈક સરખું બોલ તો મને સમજાય. જો તું એક કામ કરી શકે? હા હા, તારા માટે એક શું બે કામ કરી શકું, પણ પેલા કે તો ખરા. તો તું એક કામ કર, થોડા દિવસ માટે રોકાવા માટે મારા ઘરે આવી જા. તારા ઘરે? શું કામ? જો અમારા પાડોશી છે ને, એમણે દેવાંગને કોઈ છોકરી સાથે જોયા છે. હવે મને નથી સમજાતું કે એ સાચું બોલી રહ્યા છે કે ખોટું. આમ તો મને વિશ્વાસ છે કે દેવાંગ એવું નહીં કરે, પણ તો છોકરી સાથે જોયા એટલે કોણ હતી? મને નથી ખબર, પણ બાજુવાળા માસી છે ને એમણે જોયા હતા. એવી રીતે બેઠા હતા ને કે જાણે કા એમની ગર્લફ્રેન્ડ હોય. હવે મને ચિંતા એ થાય છે કે શું એ બાજુવાળા આંટી સાચું બોલતા હશે કે ખોટું? ખોટું જ બોલતા હોય ને. દેવાંગ ક્યાં એવો છે છોકરો? એ તો સારા છે ને, તું મારી ફ્રેન્ડ છે. દેવાંગને હું ઘણીવાર મળી છું, એ પણ સારો વ્યક્તિ છે. હા જાણું છું કે એવા નથી, પણ તેમ છતાંય તું જ વિચાર ને કે કોઈ આવીને આવી વાત કરી જાય તો હું એમની પત્ની છું, મારા મગજમાં શંકાઓ નહીં જાય? પણ મારા ત્યાં આવવાથી શું થશે? જો તું અહીંયા આવી જશે પછી એના પર નજર રાખજે, અને એવું હોય ને તો એમની સાથે વાતો કરવાનો પ્રયત્ન કરજે. વાતમાં જો તને જાણવા મળતું હોય ને તો એ જાણી લેજે. જો ફાલ્ગુની, તું ખોટી શંકાઓ કરી રહી છે. આવી રીતે કોઈની વાતમાં ના આવી જવું જોઈએ. બની શકે કે એ આંટીથી ભૂલ થતી હોય. હા, અને આવી રીતે ખોટી શંકા કરીને ઘરમાં ઝઘડાઓ થશે. આ બધું કરવું એના કરતાં તો લેટ ઇટ બી, જવા દે. હે ને? ના ના, ઝઘડાઓ નથી કરવાની, એટલા માટે જ તને બોલાવું છું. જો સાંભળ, તું દેવાંગ સાથે વાત કરશે, એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશે કે એવા છે કે નહીં. જો એ એવા હશે ને તો મે બી તારા પર પણ કદાચ કે લાઈન ગાંડી થઈ ગઈ છે. જો હવે મારા મગજમાં આ વાત ઘૂસી ગઈ છે ને તો એનો સોલ્યુશન કાંઈ નથી, આ જ રસ્તો છે. એમ પણ તું કેટલા સમયથી મને મળી પણ નથી, તો એક કામ કરને, એ બાને તું મારી સાથે રહેશે અને દેવાંગ વિશે જાણી પણ લેજે. ફાલ્ગુની, તારી બધી વાત સાચી, પણ જો આવી રીતે દેવાંગ પર શંકાઓ કરવી અને એને ખબર પડી જશે કે તું આવો કંઈક પ્લાનિંગ કરે છે તો શું થશે? અરે કઈ રીતે ખબર પડવાની હતી? તું કહેવાની છે કે હું કહેવાની છું? જો દામિની, ખરેખરમાં મને તારી જરૂર છે. પ્લીઝ આ એકવાર મને સાથ નહીં આપે? પછી તને જ્યારે જરૂર હશે ને ત્યારે હું તારી પાસે હોઈશ, પણ એકવાર મારા માટે આટલું કર. ઠીક છે, તું એટલી બધી રિક્વેસ્ટ ના કર. મને કોઈ જ વાંધો નથી, હું તારી મદદ કરીશ. પણ આ તો મને થયું કે એકવાર તને સમજાવી જોઉં, કદાચ તું માની જાય. હા, હું તો તને એમ કહું છું કે તું અહીંયા આવે ને તો તું એવા એ પ્રયત્નો કરજે કે જેનાથી કદાચ દેવાંગ તારી સાથે ફ્લર્ટ કરવા તૈયાર થઈ જાય, અને જ્યારે એ એવું કરશે ને ત્યારે હું એને પકડી પાડીશ. તું ઉપાધિ ના કર, હું છું ને, હું બધું જોઈ લઈશ. ઠીક છે, એક કામ કર, મને વિચારવા દે કે શું કરી શકાય ને શું નહીં. વિચારવાની કોઈ જરૂરત નથી. મેં તને કહ્યું ને કે તું મારા ઘરે આવે છે એટલે બસ તું મારા ઘરે આવે છે. હા બાબા, હું આવીશ. અને એમાંય તે એ બાને તારી સાથે રહી શકીશ. કેટલા સમયથી મળી નથી તો આપણે બંને સાથે રહી શકશું. સારું, તો બને એમ જલ્દી આવ. આઈ નીડ યુ યાર. ઇટ્સ ઓકે.
હું હંમેશા તારી સાથે છું. ઓકે? થેન્ક યુ. સારું, પછી ફોન કરું તને, હા ને? હા, પણ તું આવી જજે. હા, બાય, ટેક કેર. બાય. ધામીની આવી જાય ને પછી બધું ખબર પડી જશે. હવારમાં ઘરમાં આવીને બધું બબડી જાય એમ કાંઈ હાલતું હશે? આની વાત ક્યાંક હાંસી તો નહીં હોય ને? મને બીક લાગે છે. શું કરું? અશોકને એની માને બેન હું આવવાની જરૂર હતી? વાહો વાય સા ન પીવા આવે ત્યાં સુધી હક નો થાય. હજી તમે ઘરે હતા? આ જો ને અશોક ને આ ડોહી બે આવીને ઘરે કકડાટ કરી જાય, ઘરમાં કકડાટ થાય છે. આસકો બાજુવાળો એ હા અને ડોહી અને માં એ હા તો બીજું કોણ? ઈ આયા હું ઘરમાં કકળાટ કરીને ગયા બે જણા. હા પણ એના ઘરમાં હું જગ્યા નહીં હોય ત્યાં બાંધવા આવ્યા બી. બાંધવા નથી આવ્યા, મને કેવા આવ્યા હતા બધું. તને કેવા આવ્યા હતા? તને શું કેવા આવ્યા હતા? અરે ડોહીમાં આવ્યા અને એને મને એવી વાત કરી કે તમારા દીકરા દેવાંગને કાલે અમે ગાર્ડનમાં ગયા હતા ને વનભોજન કરવા, તો ત્યાં તમારા દીકરાને જોયો તો કોઈક છોકરી હારે એ લપેટીને બેઠો હતો. તે એની વાત હાસી માની દીધી. મેં નથી માની, પણ એવું એને અહીંયા કહેવાની શું જરૂર છે? એનો તો સ્વભાવ જ એવો છે પંચાયત જેવો. આની વાત આયા કરે, આની વાત આયા કરે ને બધી વાત ખોટી હોય. એ તો ઠીક છે, પણ ફાલ્ગુની હતી એટલે એને કેવું થાય કે મારો ઘરવાળો આવો હશે? ફાલ્ગુનીને ઓળખું છે, સુશીલ ને સંસ્કારી છોકરી, સમજ્યા? એ કઈ આવી વાતમાં આવે નહીં કોઈની વાતમાં. અને જે આની વાતમાં કોણ આવે, જેને મગજ ઓછો હોય ને એ જ આની વાતમાં આવી જાય. જાગૃતિ જેવી વાત. અરે મગજ ઓછાની ક્યાં વાત કરો છો? એ ગયા ને હતા વાહો વાય ઓલો અશકો આવ્યો આવીને ઈ કાન ફરી ગયો કે 10 દી પહેલા મેં જ જોયો હતો એને. અને તને બીક ઈ છે કે ફાલ્ગુની ક્યાંક આ વાત સાચી ન માની જાય. તો બીક તો લાગે જ ને, માંડ માંડ હારું હાલે છે. હવે છોકરાને ને વહુને તો બાંધવાનું થાય ને, આ વેમનો કોઈ ઓહડ નથી હોતો, ખબર ને? એની વાત સાચી માની કે નથી કે મને? મેં તો નથી માની, મને તો વિશ્વાસ છે મારો દીકરો એવું ન કરે. તો તને વિશ્વાસ છે ને તારા દીકરા ઉપર, એની કરતાં વધારે વિશ્વાસ ફાલ્ગુનીને દેવાંગ ઉપર છે. અને એ કઈ એની વાત સાચી ન માને. તમને એમ લાગે આ પતિ પત્નીનો સંબંધ એવો છે ને કે 10 વર્ષ સુધી તો એકબીજા ઉપર શંકા જ થાય, 10 વર્ષ પછી એને ઠાર પડે કે ના ના હવે જે છે એ મારી છે ને હું એનો. એવું કાંઈ ન હોય. અને એમ કહે છે કે મેં કોકની હારે જોયેલો ગાર્ડનમાં, તો આપણે હોત ને કે ગાર્ડનમાં ક્યાંક ગયા હોય ને કોઈક આપણે પૂછ્યું હોય, કોઈક બાઈ આવીને પૂછ્યું કોઈક બેન કે નરેશ જોતો જ નહીં કે આપણે એડ્રેસ બતાવો ને, અને આમ હોય ને મોબાઈલ મન હોય એટલે હું આમ જરીક નજીક જાઉં કે ભાઈ એડ્રેસ ક્યાં આવ્યું ને એમ જોઈ ગયા હોય આ જાગૃતિ ડોહી, સમજ્યા? અને એને એમ બસ માથે લઈ લીધું. એવું જ હોય, હું માનું છું, તમે માની છીએ, પણ આ ફાલ્ગુનીને થોડોક તો એમ જાય કે ન જાય? હવે શું કરવાનો, આનો રસ્તો શું લેવાનો? એમને ફાલ્ગુનીએ એમ નાખ્યો છે, એને હું એમ કીધું કે નહીં આ વાત સાચી છે એમ કીધું છે. એવું નથી કીધું, પણ મગજમાં તો આવે ને માણસને, આવું આટલી મોટી વાત હોય તો. મને તો હવે એ જાગૃતિ ડોહી કરતા વધારે બીક છે ને મને તારી મળી લાગવા. તું આમણામ વાત કરી ઉલીને વેમ નહીં હોય ને મગજમાં તો તું વેમ નાખી દે. મેં શું કર્યું પાછું? જેવો અડ્યો મારી માથે નાખો છો. પણ તે જ કીધું કે આ એને કંઈક વેમ ઘરી જાય તો હું અહીં બેઠો ને તે 4 મિનિટમાં 4 વાર બોલે કે આને ફાલ્ગુનીને હોતે ને વેમ ઘરી જાય કે મારો પતિ કંઈક બીજી બાયારે ચાલુ નહીં હોય ને તો હાથું નહોતું થઈ જાય. એક તો માન બધું ગાડે હાલે છે, આવા એ કાનમાં શબ્દો સાંભળે છે ને તો એને વેમ નહીં હોય ને તો એ મગજમાં ઘરી જાય. તમે છે ને ખોટા બોલ ન કરો, તમે બોલો છો એમ શબ્દ કેટલી વાર બોલ્યા તમે? મને કહો છો તે છોકરાને સમજાવી દેજો, આવી રીતના કોઈને બાયુને બહાર ન મળે. હા તે વાંધો નહીં, હું છોકરાને સમજાવી દઈ, દેવાંગને કહી દઈ ને એવું કંઈક હોય ને તો તારે ઓફિસમાં બધું છે ને એ પતાવી નાખવાનું, મિટિંગ કરવી હોય ને તો કંઈ ગાર્ડ બાર્ડનમાં નહીં જવાનું. હા, બહાર જઈને હું વહીવટ કરવાની જરૂર છે? ઘર નથી, ઓફિસ નથી, એ હાટું તો ઓફિસ રાખી છે. જે કામ હોય ત્યાં પતાવી દેતો હોય તો આમ મારા ઘરે આવીને કોઈ મારા છોકરા વિશે બોલી જાય ને મને પસંદ નથી આવતું, કહી દઉં તમને. આ પણ એનું તારે એવું ખતરનાક અપમાન કરાય ને જાગૃતિ ડોહીનો તો બીજી વાર છે ને એવું નામ ન લે. એને આવવા શું કામ જોશો ઘરમાં? હા, તે અમે કઈ બોલ્યા જ નહીં, અમે મૂર્ખા, અમે સાંભળી લીધું હશે બધું. તમને એવું લાગે, તમે અમને મૂર્ખા સમજો છો, અમે નહીં, અમે સહી નહીં. હા તે બસ એમ એને કહી જ દેવાનું. હવે એને કહી દેજે જ્ઞાન ઘરે જઈને કહી આવજે
કે હવે છે ને તમે મારા ઘરે મહેરબાની કરીને નહીં આવતા અને આવું હોય ને તો તમારે મૂંગું બેહવાનું કહે લગભગ તો આવતા જ નહીં એમ કહી દેજે ને. ઈ ડોઈ આવ્યા વગર નો રે એ છે ને હવે અહીંયા આવે નો આવે ને ત્યાં સુધી એના જીવને હક નો થાય ભુરાઈ થાય ડોહી એમાં છે ને એના છોકરો વાંઢો રહી ગયો છે આ મલકની પંચાયત કરવામાં રહે ને કે બસ મલકના ઘર ભાંગવામાં રહે ને એમાં જ કોઈ એના છોકરાને સારું ઠેકાણું નથી બતાવતું જો એ એને ભાન નથી એના ઘરની એ નથી કરતી કે મારો છોકરો આ 38 વર્ષે હજી વાંઢો છે એ નથી જોતી અને બસ બીજાના ઘર કેમ ભાંગે એ જોવાનું છે એને. હા તો હવે તમે સંભાળી લેજો મેં તમને વાત કરી હા, દીધી એ છે, હું બરાબર ઘરે વાત કરી લે હા. તે કીધું ને એ હા પ્રમાણે કહી દે એને બસ એ. પૂછજો ઠેક એને પૂછવું હતું ને કે તારે એવું કઈ છે નહીં ને એમ એટલે હા હા મારે વાત કરી લે આપણે સો હાય ડાર્લિંગ બોલ બોલ. અરે યાર તે મને ફોન કર્યો પણ ત્યારે એકચ્યુઅલી હું ઘરે હતો તો કેવી રીતે ફોન ઉપાડું તું જ કે. જોયું મેં તારું સ્ટેટસ મસ્ત લાગતી હતી. હા હા એકદમ બ્યુટીફુલ હિરોઈન જેવી. બસ હું તો વિચાર કરતો હતો કે ક્યારે તારું અને મારું પેચઅપ થાય અને આપણે બંને સાથે હરીએ ફરીએ અને બધી જ છૂટછાટ હોય તને અને મને. ડાર્લિંગ શું કરું હવે લગ્ન થઈ ચૂક્યા છે તો બીજું કોઈ રસ્તો છે મારી પાસે? હમ? અરે મને તો તું જ જોવે છે. નાટક કરું છું એમ હું નેવર એવર. બોલ આંખ બંધ કરીને પણ હું તારા ઉપર વિશ્વાસ કરી શકું. અચ્છા એવું છે તો ચાલ. આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ સો મચ. દેવાંગ? આઈ લવ યુ. દેવા શું કરે છે શું છે હા મીટિંગની વાત તમારી હોય ને તો પછી શાંતિથી કરવાની તમારે. મને આવી રીતે ફોન નહીં કરવાનો બીજી વાર. હા મૂકું છું. મારા પપ્પા આવ્યા છે મારે વાત કરવાની છે સમજો તમે. હા હા ઓકે ઓકે હા બાય. હવે બાય થોડી કહેવાનું હોય તમારે મને શું હા. તમે તે મૂકું છું. ક્લાયન્ટો પણ પપ્પા એવા એવા છે ને બધા. મચ્છર ગળી ગયું તું. ફૂ. જો દેવાંગ હા તને ખબર છે કે હરેક મા બાપને વધારે ચિંતા શું હોય? શું હોય? દીકરાના ઘર સંસારની. હા પપ્પા આઈ નો કે તમને ઘર સંસારની ચિંતા છે આપણા પરિવારની ચિંતા છે અને હું જાણું છું કે તમે કેટલી મહેનત કરી છે પપ્પા. હા હા અને મારે મહેનત ખાલી પૈસા કમાવા એ નહીં, ખાલી પૈસા કમાવામાં હું ધ્યાન નહોતો આપતો. હારે હારે મારે સમાજમાં આબરૂ હતી ને મેળવવાની હતી. પૈસા તો 2 નંબરનું કામ કરવી, દારૂ વેચવી ને તોય હોતે મળી જાય, પણ મારે એમ પૈસા નહોતા બનાવવા. ઇજ્જતે રહે આપણી અને પૈસા બને એમ મારે કરવાનું હતું. હા તો એમ જ હોય ને પપ્પા. ઇજ્જત અને પૈસા બંને રહેવું જ જોઈએ. બાકી પૈસા હોય ને ઇજ્જત ના હોય તો શું કામના પૈસા? અને 5 માણસ સમાજમાં ક્યારેક જરૂર પડે ને ઊભા ના હોય તો આપણે શું કરીએ પપ્પા? હા એટલે જ હું તને કહું છું કે જે આબરૂ તારા પપ્પાએ અત્યાર લગી એમનો અકબંધ રાખી છે ને એને તારે બેવડી કરવાની છે. તું વધારીનો એક તો કાંઈ નહીં, પણ મેં જેટલી આબરૂ જીતી છે ને સમાજમાં એટલી તારે અકબંધ રાખવાની છે. ખોટી વાત કરીને પપ્પા. બેવડી જ કરવાની? અરે બેવડી નહીં, તેવડી, ચોવડી, પાંચડી, છઠ્ઠી કરવી હોય તો છઠ્ઠી કરશું. ટેન્શન ના લો તમે. પણ પહેલા તમે મને એ કહો કે અચાનક તમે ઓફિસે આવ્યા ને આ બધું જ્ઞાન ક્યાં પીરસું છું? શું થયું? પીરસવું પડે, કારણ કે વાત એવી આવે છે સમજ્યા, સોસાયટીમાં જેવી વાત ઉખડી છે. અને કોની તું વાત? કોક આ ગાર્ડનમાં તું શું કરતો હતો? કોઈક છોકરી હારે આમ બેઠા હતા એકબીજા બાજુમાં અને કોણ હતી એ છોકરી અને શું કરતો હતો ત્યાં? ગાર્ડનમાં અને હું? હા અરે કેવી વાત કરો છો પપ્પા? હું તો જાણે આમ ફ્રી ના બેઠો હોય એવી રીતના તમે વાત કરો છો. ઓફિસમાંથી 24 કલાક અહીંયાથી હું 12 કલાક તો અહીંયા ઓફિસમાં ભરું છું. 24 માંથી 12 કલાક ઓફિસમાંથી મને 1 સેકન્ડની નવરાઈ નથી રહેતી. ઠેકડે તું નહોતો એમ ને ત્યાં? હું શું કામ હોય પપ્પા? અને મારે શું કામ કોઈ ગાર્ડનમાં જવાની જરૂર પડે? આપણા કોઈ એવા ધંધા છે કે આપણે ગાર્ડનમાં જઈને ડીલ કરવી પડે અને પણ કોઈ છોકરીની સાથે? તો પછી શું પપ્પા તમે કે મને વિશ્વાસ છે, મને તારી પર વિશ્વાસ તો હોય જ ને. પહેલા તમે મને એ કહો કે તમે મને ક્યારે ગાર્ડનમાં જોયો તો? મેં તો ક્યારેય નથી જોયું, એટલે જ હું કહું છું. તમે નથી જોયો તો પછી આ વાત લઈને તમે શું કામ હા ભાઈ, ઓલી બાજુવાળી મા દીકરો નથી જે પંચાયતી ઓલો જાગૃતિ ડોહીને ઓલો અસ્કો, એ જો ને આવી ગઈ, સવારમાં આવી ગઈ છે તો ફાલ્ગુનીની અને તારા મમ્મીની કાન ભંભરાની કરી સમજ્યા?
ઘરે વાત કરી એને હા મમ્મીને અને જોકે એને સાચું નથી માન્યું એ સાચું નથી યાર અરે પપ્પા આ પાડોશી છે કે દુશ્મન છે એ નથી જે સમજાતું હોય ઈ એનો એ સ્વભાવ એવો છે એ તો મૂકીને આપણે કઈ એને બાજવા નથી જવું આપણે ના આપણે એમના એની જેવું નથી થવું એ જે હોય એ પણ હવે છે ને તું શું કે હતો જ નહીં એટલે મારે કઈ ઉપાધિ નથી અરે પપ્પા મારે તો એ કેવું છે કે એ લોકો મને શું કામ બદનામ કરી રહ્યા છે અરે કેવી છાપ છે મારી પપ્પા અરે ઈ એનો ધંધો છે બધાને બદનામ કરે છે પણ ફાલ્ગુની મારી પત્ની હા તે ઈ વાત સાચી નહીં માને તમે તારે હા નહીં માને પપ્પા પણ જુઓ માની લેશે તો નો માને ને પણ હવે આપણને ખબર હોય ને હા હા નો માને એ વાત હશે હશે કાલે હવે હું જાઉં છું ને ઈ કોક તારી જેવો કોક હશે ને ઈ જોઈ ગઈ છે હા હા બીજો કોક હશે હું થોડી હોઉં પપ્પા નો જ હોય ને મને ખબર હોય ને મારા દીકરાની હાર હોય ને હા હા આવજો પપ્પા શાંતિથી પહોંચી જજો યાર આ બટાકી ફોન ઉપર ફોન કરે હા બોલ બટાકી અરે યાર પપ્પા આવી ગયા હતા પછી મારે શું કરવું તું જ કે મને માન બચ્યું યાર તું પાછી મારી કોડ લેંગ્વેજ તો સમજે જ નહીં હા વિડીયો કોલ કરવો છે અચ્છા હા હા કર લે પપ્પા તો જતા રહ્યા હવે હું એકલો જ છું ચાલ હજી સુધી ટાઈમ તો એટલાનો જ આપ્યો હતો હાય હાય ડાર્લિંગ કેમ છે બસ તને જો એટલે એકદમ મજામાં ગુડ કુલ આમ પણ સારું કહેવાય કે મને લાગે છે કે હવે મારી પત્ની છે ને એ પણ મારાથી કંટાળી ગઈ છે બેબી મને તો એક વાત નથી સમજાતી શું તારી વાઈફ પણ અજીબ છે હં? મતલબ કે તારી સીઆઈડી કરવા માટે તારી તપાસ કરાવવા માટે એને મને જ કીધું સાંજે તો વાત થઈ હતી આપણી કે ગમે એમ તોય મારી વાઈફે તને અને મને ભેગા રહેવાનો મોકો આપ્યો છે કેટલીક આપણે બંને હવે સાથે તો રહી શકશું સાલું કંટાળી ગયો છું હો. કેવી મગજ મારી છે યાર કેની સાથે મારો પનારો પડ્યો છે ને કોની સાથે લગ્ન થઈ ગયા છે જ નથી સમજાતું ફાલ્ગુની મારી ફ્રેન્ડ એની સાથે લગ્ન થયા છે તાર તારી ફ્રેન્ડ છે તો પ્રોબ્લેમ છે તું નથી તું હોત ને તો વાત જ કંઈક અલગ હોત તારી અને મારી વચ્ચે મસ્ત રોમાન્સ હોત સારી લાઈફ હોત અને આપણે બંને બહુ મસ્ત લાઈફને એન્જોય કરતા હોત અને આ આખો દિવસ સાડી પહેરીને ઘરમાં ફર્યા કરે આમથી તેમ અને મારા કરતાં મોટી ઉંમર નહીં લાગે એ વાત તો નફાની તો તને કોણે કીધું તું કેટલા જલ્દી લગ્ન કરી લે ભૂલ થઈ જાય માણસથી ભૂલ થઈ જાય ત્યારે નહોતો ખ્યાલ મને કે આવું કઈ થશે કે મારા વાઈફની એટલી સારી પણ ફ્રેન્ડ હશે હા આમ પણ લગ્ન પછી તું ઘરે આવતી જતી થઈ તારી અને મારી વચ્ચે બધી વાતો થઈ અને પ્રેમ થયો પણ ખરેખર બહુ સારી છોકરી છે તું હો. કે તું સમજે છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે છતાંય મને સપોર્ટ કરે છે મારા માટે થઈને તું અહીંયા ઘરે રહેવા માટે પણ આવી ગઈ યસ કેમ કે એ બાને આપણે બંનેને સાથે રહેવા મળશે એટલે જ મેં ફાલ્ગુનીને ના પાડી એને થોડોક ફોર્સ કરવા દીધો કે જેથી કરીને એને શંકાઈ ના જાય અને એનું શંકાનું સમાધાન કરવા માટે એને મને જ બોલાવી સાંભળ તો એક કામ કર ને શું તારી વાઈફને છૂટાછેડા આપી દે ને કેમ નથી મોકલતો એને આપી જ દેવા છે છૂટાછેડા પણ એ સમજવી જોઈએ ને આમ પણ મારી પાસે કોઈ એવો ટોપિક નથી કે એને કંઈ કહી શકું કે તું મને છોડીને જતી રહે વાહ એટલે છૂટાછેડા આપવા માટે પણ તને ટોપિકની જરૂર છે અરે પણ કયું બાનું કાઢવું કે તું મને નથી ગમતી એમ કહી દઉં મને કેટલી પ્રેમ વાર કરે કહ્યું છે કહી દે બકત તને પ્રેમ કરું છું એમ કહીશ ને તો વાત લાગી જશે તારી અને મારી બંનેની એ વાત તો છે પણ હવે કરીશું શું એને ઓલરેડી શંકા ગઈ છે તારા પર શંકા તો ગઈ છે પણ હવે સીઆઈડી ઓફિસર તરીકે તું જ હોઈશ ને તો તારે જ રિપોર્ટ તૈયાર કરવાના છે મારે તને સમજાવવાનું હોય બધું હા આમ પણ તપાસ કરવાના બહાને તું મારી ઓફિસે આવી શકીશ મારી સાથે રહી શકીશ હવે તો આપણે જ્યાં જવું હશે ને ત્યાં બધી છૂટ મળશે હા એ વાત તો છે અહીંયા તો ચોર પણ હું અને પોલીસ પણ હું જ્યારે ચોર અને પોલીસ બંને આપણા જ હોય તો પછી હવે મારા જેવા વ્યક્તિએ ચિંતા કરવાની શું જરૂર છે પણ તું કેમ લેવા આવ્યો મારી વાઈફે મોકલ્યો છે કે બિચારી મારી બેનપણીને લેટ થઈ ગયું હશે જાઓ જલ્દી બાઇક લઈને લઈ આવો ખરેખર મને લેવા માટે પણ તને જ મોકલ્યો શું કરે બિચારી ઓપ્શન નથી ને એની પાસે થેન્ક યુ કેવું જોઈએ તારે એને એના લીધે જ તો આપણે બંને મળ્યા છીએ ને હા હા થેન્ક
થેન્ક યુ સો મચ. અને મને નહીં એને. મારે તને કહેવું છે કારણ કે તું અહીંયા આવવા માટે રાજી થઈ. કારણ કે આના પહેલા તો મેં તને ઘણીવાર કહ્યું હતું કે આવો 2-4 દિવસ રોકાવા માટે, આપણે બંને સાથે રહીશું, હરીશું, ફરીશું. તો શું બાના કાઢતી હતી? ના ના, હું આવી ના શકું, એવી રીતના હું આવું તો કેવું લાગશે, મારી હા તો? બેનપણી શું સમજશે? સવાલ જ નથી ને. આ તો સામેથી એને મને બોલાવી છે એટલે હું આવી છું. અને અત્યારે ના પાડવાનું પણ રીઝન એ જ હતું કે એણે સામેથી આવવાનું કહ્યું છે ને, તો એ બહાને હું તારી સાથે પણ રહી શકીશ અને એના મનમાં જે વહેમ છે ને એ દૂર પણ થઈ જશે. હા, વેમ તો દૂર થશે જ, કારણ કે તું મારા પક્ષમાં જ છે. બાય ધ વે, યુ લુકિંગ સો નાઇસ. હા, ગમ્યું મને. થેન્ક યુ. તું પણ સારો લાગે છે. સાંભળ, શું? આ તારા બાજુવાળા કોઈ આંટી છે ને, એને જ વાત કરી હતી, એટલે એનાથી બચીને રહેજે. હા, હવે મને નહોતી ખબર કે એ દિવસે ગાર્ડનની અંદર એ આંટી જોઈ જશે અને ઘરે જઈને ફરિયાદ કરશે. ચાલ હવે જઈએ. હા હા, વાય નોટ, જઈએ જઈએ. ચાલ એકવાર આ કરી લો. થેન્ક યુ સો મચ. ચાલ જઈએ આપણે. જઈએ. બેસ. વાત થઈ ગઈ છે. આમ કાંઈ હોતું હશે? આટલું બધું કાંઈ હોતું હશે? શું થયું છે? કેમ આટલા ગુસ્સામાં છો? અરે આપણા ઘરની વાત આ બાજુવાળી ડોહીને હું બધે કરવાની જરૂર છે? આખી સોસાયટીમાં કહી દીધું કે દેવકને મેં કોઈક છોકરી હારે જોયો હતો. કહ્યું ને મેં તમને, એમનો સ્વભાવ જ એવો છે. એટલા માટે જ હું તે દિવસે એમને બોલતી હતી કે અમારા ઘરનો વહીવટ તમે નહીં કરો. એવો સ્વભાવ થોડો હાલે? આપણે ઘરની પંચાયત કરવાની એને શું જરૂર છે? એના છોકરો વાંઢો રખડે છે, 40 વર્ષ થયો, આપણે એની વાતો કરીએ છીએ કે? સાચી વાત છે તમારી, પણ મને એ નથી સમજાતું કે આ બધાને વાત શું કામ કરે છે. લાગે છે કે કદાચ જો હું એવું માનતી નથી, પણ કદાચ એમની વાત સાચી નીકળી તો. એટલે અશોકભાઈ પણ એવું બોલતા હતા, એટલા માટે કહું છું. જો ફાલ્ગુની, અશોક ભલે બોલતો હોય, એની માય ભલે બોલે, પણ તું ન વિચાર આવું. મારો દીકરા પર મને પૂરેપૂરો ભરોસો છે, કોઈ દિવસ આવી લાઈન પકડે જ નહીં. અને તું આટલી મસ્ત રૂડી રૂપાળી પત્ની હોય તે બીજે મોઢા મારે? વાત તો તમારી સાચી છે, પણ તેમ છતાંય આવી કોઈ અચાનક તો વાત કરે નહીં ને. આટલા વર્ષોથી ક્યારે એ આવું નથી બોલ્યા, અને અચાનક આવું બોલે છે એનો મતલબ કંઈક તો હશે ને. કાંઈ ન હોય, એને છે ને બધાને હારે ઝઘડા કરાવવાની આદત છે. રોય છે ને આખી સોસાયટીમાં કોઈનું ઘર બાકી નહીં મૂક્યું કે જ્યાં દિવાળી નહીં સાપી હોય. હા, એ પણ હું જાણું છું, અને એટલા માટે જ મેં તે દિવસે એમની વાત મન પર નહોતી લીધી. હા. અને એટલા માટે જ મેં એમને કહ્યું હતું કે આજ પછી અમારા ઘરનો કોઈ વહીવટ નહીં કરતા. ને તને એવું લાગતું હોય કે આમ તેમ, તો તું મારા પર ભરોસો રાખ. જો દેવની ભૂલ આવશે ને તો હું જ એના ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી અને એક લાફો મૂકી. કોઈ દિવસ એવી ભૂલ આવે જ નહીં ને. હા મમ્મીજી, મને તમારા પર ભરોસો છે કે તમે છે ને ખોટા હોય ને તો કહેવામાં કંઈ અચકાતા નથી. પણ શું કરું, મને અમુક વખત એવો વિચાર આવે છે, કારણ કે આ દોષીએ મગજમાં વહેમ ઘુસાડી દીધા છે. બીજાના કહેવાથી ને આપણા ઘરમાં આપણે છે ને આગ નો છપાય બેટા. અને લોકો તો એવા જ છે કે તમારું ઘર કેમ ભાગે, તમારા ઘરમાંથી એને કેટલો ફાયદો મળે છે. જો કદાચ હું ન હોત ને તો તારી પાસેથી ઘરમાંથી એટલી સામગ્રી માગી જાત ને, રોજે લીલું મરચું આપો ને, લીંબુ આપો ને, ટમેટા આપો ને, દાળ આપો ને, એમ કરી કરીને ઘર ખાલી કરી જાત. હું કામ નથી લેવા આવતી ખબર? કેમ કે હું શું, હું ના પાડી શકું કે નહીં? ખબર છે એ તો મને. પહેલે આવતા જ હતા ને, એ તો તમે 1-2 વાર એમને બોલી લીધું એટલે ત્યારથી બંધ કરી દીધું છે. તો બાકી રોજ ને રોજ એમની કંઈક ને કંઈક ડિમાન્ડ હોય. અને વાટકી લઈને આવે ને ખાંડ લેવા, તો આટલી નહીં, આટલી મોટી વાટકી લઈને આવે. નહીં દેવાનું, સોખી ના પાડી દેવાના. એ કઈ ધના મિલું ન થાલતી હું. હા, એટલે જ તો તમે તે દિવસે ખખડાવ્યા હતા, એ પછી નથી માંગતા. જો વાતમાં એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ. શું? મારી ફ્રેન્ડ આવે છે રોકાવા માટે, દામિની. તમે તો ઓળખો જ છો ને? હા, ઓળખું જ ને, પણ અહીંયા આપણા ઘરે કેમ? એને કંઈ અહીંયા કામ હશે એટલા માટે આવે છે. તો પછી મેં કહ્યું કે બહાર શું કામ રોકાવાનું, મારા ઘરે જ રોકાઈ જા. એ વાત પણ છે કે કામથી ને અહીંયા આવી હોય તો આપણા ઘરે વહી આવે તો વાંધો નથી, પણ કેટલા દિવસ રોકાવાની? હા, હજી કંઈ ડિસાઈડ નથી. હવે એવી રીતે તો નહીં પૂછાય ને કે તું કેટલા દિવસ રોકાવાની છે. અને આવે છે તો શું ફરક પડી ગયો, મને થોડી કંપની મળી રહેશે. તો કઈ વાંધો નહીં, સારું, તને સારું લાગશે. આમે તે ઘરમાં તાર હથવારો થઈ જશે. મને તો કોઈ ઉપાધિ નથી. મારું તો અમુકનું ઘર ચોખ્ખું રહેશે. 2 વાર પોતા વધારે મારજો. ના, એ આવે છે તો એની પાસે હું કંઈ કામ નથી કરાવવાની.
ફ્રેન્ડ છે તો એ રીતે જ રાખીશ. એને એવું લાગવું જોઈએ ને કે મારી ફ્રેન્ડના ઘરે ગઈ છું, પછી એને એવું થાય કે હું તો મારી સાસરીમાં ગઈ છું. એના કરતાં તો સારું ને. કઈ વાંધો નહીં બેટા, તમે આવે ને તો મસ્ત અરજો ફરજો અને ઘરનું કામ પતાવીને જજો, જે કરવું એ. મારી તો ના નથી, પણ તોય થોડુંક ધ્યાન રાખજો, જેથી કરીને આપણા ઘરે કોઈ કુંવારી દીકરી આવે તો આપણે ઉપાધિ ન રહેવી જોઈએ, હે ને? હા, એ વાત તો સાચી કે એવી કોઈ ઉપાધિ નહીં થાય. અને એમે મારી ફ્રેન્ડ બહુ દાઈ છે, એને આવી કોઈ મગજમારી છે જ નહીં, એટલે આપણા ઘરમાં કોઈ ઉપાધિ નહીં આવશે. સારું, કઈ વાંધો નહીં. બીજું કઈ લાવવાનું છે તો લઈ આવો. ના ના, કંઈ લાવવાનું નથી. દેવાંગ ગયા જ છે ને, એ દામિનીને લેવા જ ગયા છે આ સ્ટેશન પર. એવું? હા, એટલે એ બંને આવતા જ હશે ને. મેં દેવાંગને અમુક વસ્તુ લખાવી દીધી છે એટલે એ લેતા આવશે. સારું, કઈ નહીં. ને એ બાબતે ટેન્શન નહીં લેતી, હું બેઠી છું. હા, હા હા, હવે તો કોઈ ટેન્શન નથી. સારું. એમ પણ. આજે દાળ ભાત શાક રોટલી બધું બનાવવું પડશે, મહેમાન આવે છે તો. વાંધો નહીં, બધું જ બનાવી નાખીશ. હા. અને એમ પણ પનીર મંગાવ્યું છે એટલે ગ્રેવી કમ્પ્લીટ કરી રાખું છું, એટલે દેવાંગ આવે ને એટલે પનીરનું શાક થઈ જાય. સારું, કઈ નહીં, પણ એક કપ ચા પેલો. ચોક્કસ, ચા જ મૂકું છું. હા. સારું થયું કે તું આવી ગઈ, એટલે મારા મગજમાં જે શંકાઓ છે ને એ બધી દૂર થઈ જશે. હું આવી તો ગઈ છું, પણ તારે એટલું બધું વિચારવાની જરૂર નથી. જો આ કોઈ વાત આવી કરી જાય ને એટલે વિચારો તો આવે જ. હું જાતે એવું વિચારું છું કે મારે આવું બધું નથી વિચારવું, પણ વિચારનું શું છે એટલે ઓટોમેટિક આવી જાય. વાત તો સાચી છે. આવું આપણને કોઈ કહી દે ને તો આપણને એના વિશે વિચાર આવ્યા રાખે કે આવું હશે તો આવું નહીં હોય તો. હું સમજી શકું છું, પણ કદાચ આવું નહીં હોય તો તું શું કરીશ? નહીં હોય તો વાંધો જ ક્યાં છે, અને હોય તો? હોય તો શું કરું? તને તો ખબર છે ને કે દેવાંગ વગર હું જીવી શકું એમ નથી. પણ જો તું મને નેગેટિવ નહીં વિચાર આપ, હું નહીં. પોઝિટિવ વિચારવાનો પ્રયત્ન કરું છું ને તું મને પાછા આવા રવાડે. હું તો ખાલી તને પૂછું છું કે જો આવું હોય તો તું શું કરીશ? બીજું તો શું કરી શકું? મારા ઘરે જતી રહીશ અથવા તો ખબર નહીં, ધ્યાન ત્યારે જોવાઈ જશે. પણ અત્યારે તો આની પહેલાં તને ક્યારે એવું લાગ્યું, એટલે કે કોઈ વાતમાં તને શંકા ગઈ હોય કે ક્યારે એને એવું કાંઈ બિહેવિયર કર્યું હોય? ના ના, અત્યાર સુધીમાં તો અમારા વચ્ચે એવી કોઈ અણબનાવ કોઈના નથી. મેસેજ, કોઈના ફોન? જો અત્યાર સુધી તો મેં ક્યારેય એનો ફોન ચેક પણ નથી કર્યો, કારણ કે અમને બંનેને એકબીજા પર એટલો વિશ્વાસ છે. ના તો એ મારો ફોન ચેક કરે ના તો હું એનો ફોન ચેક કરું. વેરી ગુડ, તો સારું કહેવાય કે તમારા બંને વચ્ચે એટલો વિશ્વાસ છે. પણ તું ઉપાધિ ના કર. મેં છે ને રસ્તામાં વાત કરી હતી. શું વાત કરી હતી તે? એ જ કે એમને ભૂતકાળમાં કોઈ ગર્લફ્રેન્ડ હતી કે નહીં, એમના ઓફિસે કોણ કોણ કામ કરે છે, આવી બધી જનરલી વાત કરતી હતી. તો શું કહ્યું એમણે? ઓફિસમાં તો કામ કરે છે છોકરીઓ, પણ એની સાથે આ દેવાંગને કાંઈ લેવા દેવા નથી, અને કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. જાણું જ છું. કંઈ નહીં, છોડ આ બધી વાત. હજી તું આવી જ છે ને, હું આ બધી વાત લઈને બેસી ગઈ. કંઈ નહીં, હું તારા માટે ચા નાસ્તો બનાવું પછી તને બોલાવું. એક કામ કર, હું પણ આવું. અરે ના, હવે તું રેસ્ટ કર, હું બની જાય ને એટલે તને બોલાવું છું. શું કરે છે? શું કરે છે? હા, શું હતું? શું ચાલતું હતું? શું ચાલતું હતું એટલે વાત કરતા હતા અમે બંને. તું તો એવી રીતે બિહેવ કરે છે કે જાણે મારે ને તારે જ વાત કરવાની હોય. અને તું અત્યારે મારા રૂમમાં શું કરે છે? હજુ જસ્ટ ફાલ્ગુની ગઈ છે, તું જાય હતી. ભલે ને ગઈ, મને શું ફેર પડે છે? જો તેવા હું સમજુ છું કે તારે મારી સાથે વાત કરવી છે, મને મળવું છે, પણ સમજવાની કોશિશ કર. ફાલ્ગુની જોઈ જશે ને તો વાટ લાગી જશે. આવતી અરે ગઈ છે તો હજી વાર લાગશે ને આવવામાં. હા, મને કઈ ફરક નથી પડતો. અને આમ પણ આજે તો ઓફિસે પણ ફૂલ ડે ની રજા રાખી છે તારી સાથે રહેવા માટે. પ્લાન બનાવું છું કે આપણે બંને મૂવી જોવા જઈએ, પણ એના માટે તારે કંઈક રસ્તો ક્લિયર કરવો પડશે. સમજી છે ને તું? દામિની, દામિની, ફટાફટ ક્યાં જઈશ? મને શું ખબર? જતો જતો. હા, દામિની હા, શું કરે છે? કઈ નહીં, બસ ઘર જોતી હતી, બેડ જોતી હતી. હા, બોલ ને, જોઈ શું હતું? શું? હા હા હા,
ચા નાસ્તો બની ગયો છે. એટલો વેલો બની ગયો? પડદા બહુ ગંદા થઈ ગયા છે ને, પડદા બહુ ગંદા થઈ ગયા છે. હા, હમણાંથી ધ્યાન નથી અપાતું ને. લાવ હું કાઢી લઉં. ચાલશે ને? સાફ કરી. મને કઈ વાંધો નથી, પડદા ભલે ને એમનામ રહ્યા, મારે ક્યાં અરે પણ વોશમાં આપી દઉં ને. જરૂર નથી ને. જો તું અત્યારે પડદાને ક્યાં વચ્ચે લઈને બેસી ગઈ. અત્યારે આપણું મિશન ચાલે છે ને, મિશન યુ નો. હા પણ આ પડદા ઉંદાડું જો ગયું, જો મને ડર લાગે ઉંદરડાથી. ક્યાં છે? ગયું? અંદર ગયું. ચલ, ચા નાસ્તો થઈ ગયો છે. બા, તું મને ડરાવી દેશે. તું જા, હું આવી વોશરૂમ જઈને. નીચે પણ છે જ ને વોશરૂમ. અહીંયા જઈને આવીને હું. ફટાફટ આવું, ચા ઠંડી થઈ જશે. શું કરે છે તું? તને જવાનું કોણે કીધું? નથી જવાનું હું. હવે તો અહીંયા જ રહીશ. પાગલ થઈ ગયો છે. પાછી મને બોલાવવા આવશે ને. ચા પાણી નાસ્તાનું કીધું ને. જો આપણે છે ને આજે પકડાઈ જઈશું. સાંભળ દે. એને રસ્તા મળ્યો તો. તું કંઈક વિચારોમાં તે આંખનું મટકું નથી માર્યું અને મેં તને જોવામાં આંખનું મટકું નથી માર્યું. લે, તો હું ક્યાં કહું મારી સામું જોવો, બેહો ને શાંતિથી, મને બેહવા દો. પણ શું થયું છે તું? નકર તો તારી આ બંધ જ ન હોય જીભડી. આ કેમ હાવ એમને સુનમૂન બેઠી છો, ઉદાસ બેઠી છો? તો હું કરું, આ ઘરની ઉપાધિ ઓછી છે. ઘરની ઉપાધિ શું છે? પણ છોકરો છે, વહુ છે, એને લગ્ન થઈ ગયા છે, છોકરો સારું કમાય છે, પછી હવે ઘરની ઉપાધિ શું છે તારે? હા જો ને, ઓલી છોકરી આવી છે ફાલ્ગુની બેનપણી દામિની. એ છોકરી મને છે ને ક્યાંક આમ ઠીક નથી લાગતી, આમ અલગ અલગ વર્તન વાળી લાગે છે. તમને એવું લાગે? ભાઈ, આ અત્યારના જવાનડા બધા એવા જ હોય, સમજ્યા? અત્યારની છોકરી છે ને એ ફેશનેબલ છોકરી હોય એટલે બજારે એમ ખુલ્લા દિલની હોય, એટલે બજારે આમ હળી મળીને વાતું કરતી હોય, એટલે તું પાછી રહી દેશી કટોરો, એટલે તને વધારે પડતું એવું લાગે. એટલા બધા ખુલ્લા દિલથી ન રહેવાનું હોય કે આમ આમ જીજુ હું એમ ન કરવાનું હોય. કાંઈ રીત હોય મસ્તી કરવાની. આમાં આમ ગલગલિયા કરે. અમે તો કોઈ દી અમારા બનાવી યાર એવી મસ્તી નથી કરી. પણ આપણા જમાનાની એના જમાનાની વાત અલગ છે, સમજ્યા? આપણે એવું નહોતું થતું, આપણે વાતે ન કરતા સામે. અને અત્યારે આ બધા રહ્યા જવાનડા બધા આવું ફોરવર્ડ, એટલે આવું બધું કરતા હોય. હવે આપણે યાર બહુ આપણે વચ્ચે ન પડાય એમાં. આખ્યું આમ ખંભે માથા મૂકી દે ને આખ્યું આમ થઈ જાય જાણે નોખી નવાઈનું. પવણાવી દેતા હોય તો મા બાપ વાંઢિયું હું લેવા રાખે? 15 વર્ષ છે તો પવણાઈ દેતા હોય તો? અરે પણ જો એ જે હોય એ બરાબર, તારે કાંઈ કહેવાનું થતું નથી કોઈને. હા, કહેવાનું કેમ નથી થતું? એક તો આ વાતનું વતેસર થઈ ગયું છે. ડોહી આખી સોસાયટીમાં વાત ફેલાવી દીધી. એમાં એની બેનપણી રોકાવા આવી. હવે એની એરા દામિની જાય કે બહાર આવે જાય છે, બરાબર? દેવાંગારે લઈને એની વાત ઉડાડશે તો? પણ એ ડોહી ભલે ને વાત ઉડાડી, આખા સોસાયટીમાં બધાને ડોહીની ખબર છે કે ડોહી હાવ ખોટા બોલે છે અને વાત વધારીને જ કહે, જેવું ન હોય ને એવું કહે, સમજ્યા? એટલે એની વાત તમે તારે કોઈ સાચી નહીં માને. હા, તમને બહુ ખબર છે એની વાત હાશી માને કે ન માને. બધું છે ને વાટ જોઈને બેહે, રોજ 4 વાગ્યાનું બેહી જાય ઓટલા તોડવા કે આજ કોના ઘરના હમાસાર છે, આજે કોના ઘરે હું બનાવ્યું તું, કોણ આવ્યું તું, કોણ ગયું. કેવી વાત કરે છે તું? અને જો તને જે શંકા લાગતી હોય તારા મગજમાં, એ શું ના મગજમાં જ રાખજે, મગજની બહાર નહીં જવા દીધી. એટલે તું દામિનીને કે ફાલ્ગુનીને કોઈને કાંઈ કહેતી નહીં, સમજ્યા? ફાલ્ગુનીને એમ નહીં કહેતી કે આ તારી બેનપણીનું ધ્યાન રાખજો, નકર પાછું એને તારી પર નફરત આવી જાય. કાલ હવારે કાંઈક ઊંચ નીચ થાય ને તો નામ આપણું આવશે, આપણા ઘરનું બદનામ થાય. એને તો કાંઈ લાગે વળગે નહીં, બેનપણીને હું છે આવીને જલસા કરીને વહી જાહે. પણ તારી કરતા ફાલ્ગુનીને ઉપાધિ હોય. એને હું ઉપાધિ ઈ નો કઈ હકતી હોય, તમને નો ખબર હોય. બેનપણીની મિત્રતા એવી વસ્તુ છે કે અમુક વસ્તુ આપણે એને મોઢે નો કહી શકીએ, અને સામેવાળી વ્યક્તિ સમજતી હોય તો એને હારે આવું કરે. આ તો ફાલ્ગુનીને પૂછી જોઈએ, ફાલ્ગુનીને કહેવાય કે આ દામિની તો બહુ આમ હળી મળીને રહે, કેમ બધા હારે? એટલે આફોડી આપણે એને કહેવાનું નહીં કે એની હારે આવી રીતે રહે, બથોડા લે છે ને આમ માથું નાખી દે છે ને ખભા પર, એવું આપણે ચોખ્ખું નહીં કહેવાનું. ખાલી આપણે એને વાત કરવાની ફાલ્ગુનીને કે દામિની તો પણ બહુ બધા હારે હળી મળીને રહે, કેમ? આ બહુ ખુલ્લા દિલની લાગે છે. આપણે આપણા છોકરાને સમજાઈ દેવાનો, બહુ છે ને એની હારે લપેટમાં ન આવે આ ગોરે, બરાબર છે? ના દેવાંગ માથું વળાવતો હોય, વળાઈ ગયું હોય ને જાય તો આડી આવીને ઊભી રહીને માથું વીખી નાખે. લે, આ બધા મસ્કરી કરતા હોય એકબીજા રે, ને એનો જીજાજી જે કરે છે તો
હાળી જીજારે મસ્કરી ન કરે તો કોની હારે આવે કરે? કે કામે જાતા હોય મોડું થાય કે આ ભોગ કાંઈ એવી બુદ્ધિ ન થાલતી. એ પણ હવે ઈ જે હોય એ આપણે કાંઈ કોઈને કહેવાનું નથી ને. એને હું એમ કેવું આપણે કે ભાઈ તું એવું નહીં કરતી અને તું આથી આ ઘરમાંથી વહી જાય, એમ આપણે એને કહેવાનું? કહી દેવાનું ફાલ્ગુની, બીજું શું કરવાનું કે બસ કરો હવે છે ને એને ઘરે મોકલી દો, આપણા ઘરે બહુ રહી. હજી આવી છે આજ અને ત્યાં તરફ મોકલી દેવી છે? આજ આવી ને તો આજના બધા લક્ષણો મને વર્તાઈ ગયા છે. આ તો થોડા દિવસ રહેવા દે ને. વધારે પડતું એવું બહુ લાગે ને તો આપણે એને કહેવાય કે ભાઈ તું એને એ આપણે ન કહેવાય, ફાલ્ગુનીને કહેવાય. સમજા કે જો આવું છે એને સમજાવાય, આપણે એને ઠપકો ન દેવાય. હા, જ્યારે મેં જોયું ત્યારે ફાલ્ગુની નહોતી, તો ફાલ્ગુનીને ખબર પડે તો કેવું લાગે? એને કહેવાય, એને દુઃખ લાગે. આપણી કરતાં ફાલ્ગુનીને વધારે ખબર પડે છે. એની બેનપણી છે ને એને બોલાવી છે. આ બેહમત ભાગવત જેવું છે, સમજતા કાં નથી એમ કહું છું. પણ સમજી તો ગયો હું. આ વધારે પડતી દામિની દેવાંગની નજીક આવે છે અને ફાલ્ગુનીને આપણે એમ કહેવાનું છે કે આને છે ને ફાલ્ગુનીને આપણે એમ કહેવાનું ને કે ભાઈ તું છે ને આનું ધ્યાન રાખજે, એમ કહેવાય ને ચોખ્ખું. તો એને કેવું લાગે, લે આ નક્કી દેવાંગમાં જ વાક છે, એને આપણા દીકરામાં વાક લાગશે. આપણે આપણા દીકરાને સમજાવી દેવાય ને કે ગમે એવા મહેમાન આવે આપણે ત્યાં આગું રહેવાનું, સેતીને રહેવાનું, કામકાજ હોય એ પૂરતી વાત કરવાની. પણ કયા દીકરાને સમજાવવો પડે ખબર? જે સમજતો ન હોય ને એને સમજાવવો પડે. અને આપણો દીકરો તો પહેલેથી સમજેલો છે, એને ખબર જ પડે છે કે મારે ક્યાં પગ મૂકવો ને ક્યાં પગ ન મૂકવો. એટલે એ તમ તારે એવો નથી આપણે જેવો. તું જેવો ધારે એવો નથી, હું જેવો ધારું ને સમજદાર એવો છે. અશોકભાઈ, લે ભાભી તમે અને આજ મારી પાસે હે? તમારી સાથે થોડી વાત કરવી હતી. એટલે વાત કરવી હતી એટલે તે દી હું ઘરે આવ્યો તો એ તો મને હારી પેટનો હાંકી નાખ્યો હતો ને અત્યારે હવે તમે વાત કરવા આવ્યા છો, બોલો. અને એક મિનિટ, જો તે દિવસે મને ગુસ્સો હતો અને મારાથી બોલાઈ ગયું, પણ અત્યારે વાત એટલા માટે કરવા આવી છું કે મારે જાણવું છે કે તે દિવસે તમે જે કહ્યું હતું એ બધું સાચું હતું કે ખાલી એમ જ બોલતા હતા? મારી વાત સાંભળો. આ તમારી ઘરે આ થોડાક દી થાય એક છોકરી આવી છે, બરોબર? એ કોણ છે? તમને અમારા ઘરની બધી જ ખબર હોય નહીં? મને ખબર જ હોય ને. કોણ છે? તમારી બેન છે? ના, મારી ફ્રેન્ડ છે. શું વિચારો છો? જો હું તમને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે હા, જો દેવાંગ વિશે કંઈ પણ તમને ખબર હોય ને તો મને જણાવી દો, કારણ કે રોજ ને રોજ મને આ બધી ચિંતાઓ થયા કરે છે અને દેવાંગ પર ખાલી ખોટા હું શક કર્યા કરું છું. એ ખાલી ખોટો શક નથી, એટલે એ હાસો શક છે. જો અશોકભાઈ, હું તમને મારા ભાઈની જેમ માનું છું. ભલે ગુસ્સાવાળો સ્વભાવ છે મારો, પણ એના લીધે હું તમારી સાથે કોઈ ગેરવર્તન કરવા નથી માંગતી. એટલે પ્લીઝ જો તમે મારી સાથે ખોટું નહીં બોલો ને તો સારું. ભાભી મારી વાત સાંભળો. તો રાયડું નહીં નાખતા તો કહું. હા બોલો ને, શું વાત છે? ઓલી તમારી બે ઘરે તમારી બેનપણી આવી છે ને, હા. એ જ એની હારે ચાલુ છે. કેવી વાત કરો છો? આ તમને કઈ વિચાર આવે છે? જો હું તમારી પાસે મદદ માંગવા આવી હતી, એની બદલામાં તમે મારી ફ્રેન્ડ પર દેવાંગ પર તો હું શક કરવા લાગી હતી, પણ જો મારી ફ્રેન્ડ એવી નથી, એ મને સપોર્ટ કરવા આવી છે. હું સપોર્ટ કરવા આવ્યો. તમને ખોટી લાગે છે મારી વાત? જો મારી વાત સાંભળો. હા, મેં જેને બોલાવી હતી કે તું દેવાંગની નજીક જવાનો પ્રયત્ન કર. હું સાંભળો મારી વાત. તમે જો કદાચ ઘરમાં એ લોકોને મસ્તી કરતા જોયા હોય કે એવું કંઈ હોય ને, તો એ મેં જ દામિનીને કહ્યું હતું કે દેવાંગ શું કરે છે ને શું નહીં એ મારે જાણવું છે, એટલા માટે. તમે પણ એમ કેમ થાય? મારી નજર કોઈ દી ધોકો ન ખાય. હું એકવાર જોઉં ને ચહેરો એટલે પછી આ મગજમાં બેસી જ જાય. સમજ્યા તમે? એમ કેમ થાય? તમે ઘરની વાત કરો છો કે પછી તે દિવસે જ્યારે તમે પેલી છોકરીને જોઈ? હા, જોઈ તી આ જ હશે. ફર્યો તો 1 મિનિટ. એનો વિડીયો તો હું નકરા વિડીયો જોતા રહું બધાયના. એનો વિડીયો છે કે નહીં જોઈ લો. બરોબર. હા, એટલે કે આ નીલાનો વિડીયો 1 મિનિટ ખાલી જો. એનું કોની હારે ચક્કર છે? ઓલા આ બાજુ ઓલા મનીષા ભાભી રહે ને એની હારે ચક્કર છે. એ વિડીયો મેં ઉતાર્યો.
ક્યારેક બાંધવાનું થાય ને તો આમ કરીને આમ કરવાનું. હે હે એટલે મેં દેવાંગનો વિડીયો ઉતારેલો છે. જો આ સતુરભાઈનો વિડીયો, એ કેવડો ઉંમરનો છો છે. જો મને કોઈના વિડીયો નથી જોવા. બરાબર. જો તમારી પાસે પ્રૂફ હોય ને તો ચોખ્ખે ચોખ્ખું બતાવો. આવી રીતે વાતને ગોળ ગોળ ના ફેરવો. દેવાંગનો ઉભા હતો. હા હા, એ જ છોકરી છે. અત્યારે ઉગી ઉધી છે ને હું અટવાતો તો. આ જોઈ લો. હે ચુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા, હાથમાં હાથ પકડીને બેઠા છે. હે જોવો છે આગળ જો, આમાં બધી રમત આવશે. તમે ગાર્ડનમાં જે છોકરીને જોઈ હતી એ મારી ફ્રેન્ડ હા, એ તમારી દામિની ફ્રેન્ડ હતી. દામિની એટલે વીજળી. હે ગાર્ડનમાં સમકે ને હવે તો તમારા ઘરે સમકતી છે. મને વિશ્વાસ નથી થતો. હા. આ કદાચ તમારી ભૂલ થઈ હશે, અથવા તો આ તમે કોઈ વિડીયો ખોટા વ્યક્તિ પાસે એડિટિંગ તો નથી કરાવ્યો ને? બરાબર, બધાના રેકોર્ડ છે. તો આમાં તે કઈ વિડીયો ખોટો નથી. તમને ખબર છે ને? હે તમને કહું, ઓલા અમિતભાઈ રહ્યા, એ આ પેલું મકાન હોય ને યાર ચાલુ છે, એનો વિડીયો હોતી મારે યાર છે. ઈ તો કઈ મેં એડિટિંગ મને ન કર્યો. કોઈનાથી કઈ ફરક નથી પડતો. મને ફક્ત મારા દેવાંગથી ફરક પડે છે. તમે કહેતા હતા કે તમે એ બંનેને ટેરેસ પર પણ જોયા હતા, તો એ વાત પણ સાચી છે? બધી વાત હાચી છે. અને તમારા ઘરે આવ્યા ને ધાબા ઉપર હોતી બધું એમ જો હાચી. તમારી પાસે એટલે તો ઓલી ઓલી કાંઈ તમને કામ નથી કરવા દેતી. કપડાં ધોવાના હોય તો એ ધોઈ નાખે, એટલે ધાબે જાય ને ઓલો વાહે જાય, પછી ન્યા પ્રેમાલાપ કરે. હે બકાલો લેવા જાય તો માર્કેટમાં હારે હોય. હે તમે હું હવે એવા માણસને કામ હોય, એને ચાલુ હતો એને તમે એનું ધ્યાન રાખવાનું કીધું. આવું નહીં બની શકે, આવું નહીં હોય. તો હવે તો કઈ નહીં. હવે મારી પાસે બીજો પુરાવો જ નથી. જાઓ તમે અત્યારે જાઓ. જાઓ. પણ આ ભાભી કેટલા રૂપાળા તોય ઓલો બીજી શું કામ આટા મારતો હોય છે? હે પ્રેમ. હા સતીશભાઈ, તમારી પાસેથી જે કંપનીને રૂપિયા લેવાના છે, કંપનીના રૂપિયા છૂટા કરો ને. હા હવે એમ થોડી હોય કઈ. અરે વાત ચાલુ છે યાર બકા. હા તો હું શું કરું? અત્યારે હું આવી છું ને. યાર ચાલુ વાતમાં કોણ ફોન કાપી નાખે યાર? આવું કોણ કરતું હશે? શું ખરી છે તું? હા આટલા દિવસથી ઘરમાં આવીને બેઠી છે. તને ખબર છે આપણા બેનો પ્લાન શું હતો? શું હતું? તું ભૂલી ગઈ છે આપણા મિશનને યાર. ખરેખર મને નહોતું આવું કે તું અહીંયા આવ્યા પછી બસ માત્ર તું અને હું બંને સાથે બેઠા જઈશું. નહીં તો તારે શું કરવું છે મને કહી દે. શું કરવું છે? શું કરવું છે તું નથી જાણતી? તું જાણે જ છે કે મારે તારી સાથે રહેવું છે, અને એના માટે થઈને મારી વાઈફને રસ્તામાંથી બહાર કરવી પડશે. પણ એ તો હું નહીં કરી શકું ને, કારણ કે એને શંકા તારા પર છે. તને એના પર શંકા હોત તો ખોટી વાત કરીને આપણે એને કાઢી શકત ને. યાર એ તો વાંધો છે. મેં તને એ જ કહ્યું હતું કે હું આ જગ્યાએ ફસાઈ ગયો છું. તું કહેતી હતી કે આ બહુ ઇઝી છે, બધું થઈ જશે. શું થયું? તું આવી તો પણ પરિણામ તો એનું એ જ રહ્યું ને. હા તો હું કંઈ તને થોડી વધારે આમાં નાખી શકું? હવે એને શંકા છે તો એમ થોડી કહી શકું કે હા દેવાંગને તો હું પ્રેમ કરું છું, દેવાંગ મને પ્રેમ કરે છે. પણ કંઈક તો કરવું પડશે ને. એક કામ કરીએ તો એને આપણા રસ્તામાંથી હટાવવા માટે આપણે બંને થઈને કંઈક સારું થઈને નાટક કરીએ. મતલબ કે એવું કંઈક કરીએ કે મારી પાસે એક આઈડિયા છે. શું? આપણે સામેથી જ પકડાઈ જઈએ. વાહ, ગ્રેટ આઈડિયા, ગ્રેટ. ખરેખર આઈડિયા માટે શું કહું તને? હે સામે ચાલીને પકડાઈ જઈએ. દેવાંગ વાંધો શું છે? જો સમજવાની કોશિશ કર. આપણે બંને સામેથી પકડાઈ જઈશું અને બધાને ખબર પડી જશે કે તારી અને મારી વચ્ચે અફેર છે. આપણે બંને સાથે રહીએ છીએ અને વધીને શું થશે? થોડો સમય બધા નારાજ રહેશે, ગુસ્સો કરશે, પણ પછી તો બધા માની જશે ને. તને છે ને ફાલ્ગુનીથી છુટકારો મળી જશે. લોજિક વગરની વાત છે. લોજિક વગરની ક્યાંથી? ફાલ્ગુની સામેથી જતી રહેશે. જતી રહી તો ઠીક છે, પણ કદાચ ના ગઈ તો મારી તો લાઈફ એવી ને એવી જ રહેવાની ને. અને શું કામ ન જાય? અરે કઈ એવી પત્ની હોય કે જેને ખબર પડે કે એના પતિનું અફેર છે ને એ પણ એની જ ફ્રેન્ડ સાથે? મને નથી ખબર, પણ હું એટલું જાણું છું કે ફાલ્ગુનીને હટાવવા માટે હવે ફાલ્ગુનીને ખતમ કરવી પડશે. શું?
હા, કારણ કે તારા વગર હું રહી શકું એમ નથી. અને મને લાગે છે ત્યાં સુધી આ બધો ભાંડો બહાર આવે મને ગમશે નહીં. તો એના કરતાં સારું છે ને કે આપણે ફાલ્ગુનીને જ તે રસ્તા વચ્ચેથી હટાવી દઈએ. મારો એક મિત્ર છે, મિત્રની સાથે બધી વાત કરી છે, પૈસા આપી દે છે ને થોડા ઘણા. જ્યારે ફાલ્ગુની ઘરની બહાર નીકળે એક્સિડન્ટ કરી નાખશે એનું. પણ પછી શું? કદાચ ફાલ્ગુની આપણા રસ્તામાંથી હટી જશે, પણ તોય તું ને હું તો સાથે નહીં રહી શકીએ ને. જો તરત આપણે બધાની સામે આવી જશું કે આપણે બંને લગ્ન કરી લઈશું તો બધાને શંકા જશે કે તારું પહેલેથી અફેર હતું જ. નહીં જાય શંકા. આમ પણ તું આટલા દિવસથી અહીંયા રહે છે એટલે મમ્મી તને ઓળખે છે. પછી બની શકે કે મમ્મીને હું વાત કરીશ, તું વાત કરીશ તો પછી બધા માની જાય. વાત તો સાચી છે, પણ જો એવું લાગે ને કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી તો આવું કરીશું. ત્યાં સુધી તો એમને એમ વિચારીએ ને કે ફાલ્ગુનીને કેવી રીતે હટાવી. લાઈફ સ્પોઇલ કરી નાખી છે યાર. એક કામ કરતો, એ તારા પર શંકા કરે છે, તું જ એના પર ડાઉટ કરતો. હા, બની શકે કે જ્યારે એના ચરિત્ર ઉપર વાત જાય ત્યારે ગમે એમ તોય એને વાત તો માનવી જ પડશે. યાર આવો આઈડિયા મને પહેલા કેમ ના આપ્યો? તું એવું સાબિત કરી દે કે એને પણ બોયફ્રેન્ડ છે. બની શકે, ગ્રેટ આઈડિયા. અને આમ પણ એના બોયફ્રેન્ડ માટે બહુ વધારે આગુ પાછું જોવાની જરૂર નથી. છે જ એક મારી નજરમાં. કોણ? અમારો પાડોશી અશોક, જે દર વખતે મારી ફરિયાદ લઈને આપણી ઘરે આવે છે, મતલબ અમારી ઘરે. એટલે જો એને એકવાર ફસાવી દઉં, એ બંનેને વાત કરતા પકડી લઉં અને પછી એના ઉપર શંકા નાખું એટલે બાજી આપણા હાથમાં. બહુ ઇઝી થઈ જશે. અને મમ્મી પણ આ વાતને બહુ સારી રીતે માની લેશે, કારણ કે ઘણી બધી વાર એના મમ્મી અને એ બંને આવ્યા છે ઘરે. એટલે ફાલ્ગુનીને મળવા જ આવે છે, આમ ચપટી વખાડતા સાબિત થઈ જશે. પોઈન્ટ થઈ શકે. હા, કાંઈ નહીં, બસ પછી આપણે સાથે રહી શકશું. વાય નોટ. બસ મારું એ ડ્રીમ છે, એ ડ્રીમ જલ્દીથી પૂરું થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. થઈ જશે. બેગ લઈને ક્યાં જાશો? હું આ ઘર છોડીને જાઉં છું. શું? ઘર છોડીને? કેમ પણ? શું થયું? મેં કે તારા સસરે કઈ કીધું તને? ના, પણ જે જાણવાનું હતું ને એ બધું જાણી ગઈ છું. એટલા માટે હવે મારે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. શું જાણી ગઈ છે? ચોખવટથી વાત કરને અમને. શું થયું સાને? કયો ને તમે કઈક. ફાલ્ગુની મોઢામાંથી કંઈક બોલો તો ખબર પડે ને. તમે પરબારે કહો હું ઘર છોડીને જાઉં છું, આયા સસરો છે, સાસુ છે, બધાને જે વાત હોય એ કરાય અને તો વાતનું સોલ્યુશન નીકળે. આવો નિર્ણય ન લેવાય કે હું ઘર છોડીને જાઉં છું. દેવાંગ ક્યાં છે? એને તમે પૂછું? એને પૂછવાની શું જરૂરત હોય? એ તો એવું ચાહે જ છે કે હું આ ઘર છોડીને જતી રહું, અને એની સાથે સાથે દામિની પણ. દામિની ને દેવાંગ બંને એવું વિચારે છે કે તું આ ઘરમાંથી જતી રહે? પણ શું કામ બેટા? શું વાંધો પડ્યો? મમ્મીજી, દેવાંગ અને દામિનીનું અફેર ચાલે છે. હા, એટલે કે જે બાજુવાળા આંટી કહેતા હતા ને એ બધી વાત સાચી છે. ખબર નહીં કે ક્યારથી અને કેવી રીતે. ફાલ્ગુની, આ તમે શું બોલો છો? જરાય તમને કઈ બુદ્ધિ છે કે નહીં? બુદ્ધિ છે ને, બધું વિચાર કરીને જ બોલું છું. પણ એ તમારી ફ્રેન્ડ છે દામિની. આજે મારી પાસે સાબિતી છે, એટલા માટે જ હું આ ઘર છોડીને જાઉં છું. અરે પણ તમે જેને બોલાવી ત્યાં ઘરમાં અને તમે જેમ કહો કે ઈ એની ફ્રેન્ડ છે, એમ તો ફ્રેન્ડ છે કોની? દેવાંગની છે કે તમારી છે? કઈ ખબર નથી પડતી. વાંક મારો જ હતો. મેં જ બોલાવી હતી એને, પણ મને નહોતી ખબર કે મારી ફ્રેન્ડ નહીં પણ મારી દુશ્મન છે. જો શું વાત કરો છો ફાલ્ગુની? બ્રેકમાં આપણે દેવાંગને ને દામિનીને એને જ બોલાવી એટલે હું એ જ કહું છું કે કઈક આમ છે ને આમ વાતને આમ ગોળ ગોળ નો ફેરો. બોલાવો દેવાંગ. એ લોકોને નથી બોલાવા. હું આ ઘર છોડીને નહીં જાઉં. બોલાવો. શું છે પપ્પા? આ દામિની કહે છે બોલાય તો. દામિની! હા આવી દામિની. શું થયું? શું થયું? આ શું કામ ભેગા થયા છે બધા? આ ફાલ્ગુની વહુ જે કહે છે એ સત્ય છે? પણ મને કેવી રીતે ખબર હોય કે શું વાત ચાલે છે? તો મને ક્યાંથી ખબર હોય કે
આ જે કે પણ થઈ રહ્યું છે એ જ તમે મને કહેવા માંગો છો. શું થયું છે? દામિની તને તો બધી ખબર જ છે ને, તો મોઢામાંથી ફાટ ને. પણ શું વાત છે એ તો કયો. તમે બે આવો અજાણ્યા જ છો, તમને બેને કઈ ખબર જ નથી એમને આ વાતની. પણ અમને નથી ખબર પપ્પા, તો પછી અમે તો એમ જ કહીએ ને. ફાલ્ગુની શું થયું છે? ક્યારથી ચાલે છે આ બધું? કેટલા સમયથી? શેની વાત કરે છે? તમારા બંનેના અફેરની. કોણે કહ્યું કે કોનું અમારી વચ્ચે affair? affair ચાલે છે? કોનું અફેર? હા, મેં બંનેની વાત સાંભળી લીધી છે. તમે બંને કઈ વાત અને શેની વાત સાંભળી હતી તે? તમે બંને જે રૂમમાં વાત કરતા હતા ને એ. અને દેવાંગ, તું તો મને મારી નાખવા સુધી પહોંચી ગયો, મારું એક્સિડન્ટ કરાવવા સુધી પહોંચી ગયો. ક્યારે અને કયા એક્સિડન્ટની વાત ચાલે છે? મને તો એ જ નથી સમજાતું. જો હવે જુઠ્ઠું બોલવાનો કોઈ મતલબ નથી. તમને લોકોને એમ જ છે ને કે રસ્તાનો કાંટો છું હું, તો આજે એ કાંટો સાફ થઈ જશે. એકચ્યુઅલી અફેર તો તારું ચાલી રહ્યું છે. તારું અફેર પકડાઈ ગયું. મેં તને ગઈકાલે સાંજે કીધું હતું, એટલા માટે થઈને તું મારું બાનું કાઢે છે. આ કેવી વાત કરો છો? ખોટું નહીં બોલો. કેમ? આ બાજુવાળા અશોકની સાથે વાત કરતા કોણે પકડી હતી તને ગઈકાલે સાંજે? કેને મને? અશોકને હું મારો ભાઈ માનું છું. તમારે પૂછવું હોય ને તો એને બોલાવીને પૂછી શકો છો. ઘડીકમાં ભાઈ માની લે. દેવાંગ, પકડાઈ ગઈ તો ભાઈ માની લેશે. વાતને ફેરવાની કોશિશ ન કર, બરાબર? અને અશોક તો વારંવાર આપણા ઘરે આવે છે ને, ભાભી કહીશ પણ બેન તરીકે જ રહીશ, બરાબર છે? તું વાતને ફેરવ નહીં, જે હોય ને વાત કર. અને તારી વાત સોસાયટીમાં બધે થાય છે કે તું કોઈ છોકરીને ગાર્ડનમાં મળવા જાશો. પણ શું કોમ તમે લોકો મારી પાછળ પડી? પપ્પા તમને મારા ઉપર વિશ્વાસ નથી? હા, એક મિનિટ, તારા ઉપર વિશ્વાસ છે, ફાલ્ગુની ઉપર પણ વિશ્વાસ છે. દામિની, જે હોય ને એ સાચું કહી દે, નહીતર હું પોલીસને બોલાવીશ ને તો તને હોતાની જેલ ભેગી કરશે હો. એટલે ધમકી આપું છું, તારી હોતા તારા ભવિષ્યનો સવાલ છે. આ અમારા ઘરમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે અમારી વહુ ચારિત્રહીન છે કે અમારો દીકરો ચારિત્રહીન છે, એ અમારે જાણવું છે. અને બધું જ તું કહે, એટલે જે હોય સાચું કહી દેજે, નકર મારાથી ભૂંડો કોઈ નથી. મને શું કામ વચ્ચે લાવો છો? હજી નહીં કે એમ ને સાચું હા છે તો છે, અફેર છે તો છે એમાં. છે ને, તમારી બેન અફેર છે ને? હા કે નાનો જવાબ આપ. હા. દામિની જો પોલીસના હજી પસંદ હજી મારી વહુ ઉપર તું એમ કહેશો કે એને અફેર છે? તને શરમ ન આવી? આ ઘરની આબરૂ છે, આ ઘરની ઇજ્જત છે, અને એને તું લીલામ કરવા ઊભો થયો તો? અને આ તો તારી બેનપણી હતી, તારી સહેલી હતી, અને તે એની હારે આવી રમત રમી. તને શરમ ન આવી? એ અમારા ઘરે આવીને મમ્મીજી. મારા દીકરાને ફસાયો તે. મેં કોઈને નથી ફસાવ્યો. હા, તમારો દીકરો જ આવ્યો તો મારી પાસે. અને આ જે પણ બોલો છો ને એ સમજી વિચારીને બોલો. આમાં વાંક મારા એકનો નથી, તમારો દીકરો પણ એટલો જ વાંકમાં છે. એમ? આ મારો દીકરો આવ્યો તો એટલે તેને લઈ લીધો એમને? કાલે કોઈ બીજો આવશે, પમદાડે ત્રીજો આવશે, ચોથો આવશે, એટલે હું આ જ ધંધો છે તારો. પપ્પા એને કહેવાની કોઈ જરૂર નથી. આમ પણ વાત તો ફાલ્ગુનીનો જ છે. મેં એને કેટલી વાર સમજાવી હતી કે મને ગમે એવી રીતના ઘરમાં રહેવા લાગ, પણ નહીં, એને તો રહેવું જ નહોતું. અને તમે લોકોએ મારા બળજબરી પૂર્વક લગ્ન કરાવ્યા હતા કે જે મને જરાય ગમતી નહોતી. અને એટલા માટે જ મારે બહાર આવી રીતના અફેર કરવું પડ્યું. મને ગમતી હતી દામિની ને, એની સાથે રહેવા માંગુ છું. શું ખોટું છે? એટલે તે દગો તો કર્યો જ છે એમ ને? તારી પત્ની હારે તે દગો કર્યો છે, તારી પત્ની હારે દગો કર્યો, મા બાપ હારે દગો કર્યો, આ ઘર હારે દગો કર્યો છે. તારી જેવો ખોટો દીકરો હોય ને એની કરતા તો ન હોય ને એ સારું. રહેવા દો ને પપ્પા, કોને સમજાવો છો? એને મારી સાથે રહેવું નથી. અને આ મારી ફ્રેન્ડ જે મારી દુશ્મન બનીને બેઠી છે. દામિની, તારા જેવી ફ્રેન્ડ હોય ને તો દુશ્મની કોઈ કમી નહીં રહે. પણ ઠીક છે, મેં નિર્ણય લઈ લીધો છે કે હવે હું આ ઘરમાં નહીં રહું. ફાલ્ગુની, તારે શું કરવા ઘરમાંથી જવું જોઈએ? એને જવાનું છે. એ કોણ છે આ ઘરની? હાલે નીકળ જા. જો મને પણ કઈ શોખ નથી. તમારી વહુ જ આ ઘરમાં મને લાવી હતી, એમ નામ નથી આવી. એને વિશ્વાસ કર્યો તો વિશ્વાસઘાત કર્યો છે તે. ફ્રેન્ડ નામે કલંક છો. અંકલ, મને આ ઘરમાંથી કાઢી નાખશો તો તમને શું લાગે છે કે અમે લોકો નહીં મળી શકીએ એમ? એનાથી કાંઈ ફેર નહીં પડે. એટલા માટે જ મેં વિચાર કર્યો છે કે તું અહીંથી જાય ને હારો હું અમારા દેવાંગને કાઢી, ભલે તમે બે બહાર મળો, ભલે લગ્ન કરી લ્યો, મારે એની હારે કોઈ મતલબ નથી. પણ ફાલ્ગુની, તારે આ ઘરમાંથી નથી જવાનું. અને તું આ ઘરમાં વહુ નહીં, હવે દીકરી બની. અને આ બાપ તારું કન્યાદાન કરશે, બીજા તારા લગ્ન કરાવું, મારું ઠેકાણું ગોતી દઉં. બાકી આ મારો દીકરો નહીં અને હું એનો બાપનો નીકળ્યા છે. ગમે એમ તો મારે તારી વાત નથી સાંભળવી. રાહ જોઉં છું બા, આવવાનું હોય તો આવી જજો. જા તું તે